આજે છે ચોકલેટ ડે એટલે હેલ્ધી નાસ્તો ચોકલેટ સાથે. હવે શરૂ થાય છે મારો કાર્ડિયો મતલબ કે કસરત. મારા બાળકોને નવરાવીને તૈયાર કરવામાં અડધો પોણો કલાક જતો રહે. આ નથી પહેરવું, બીજું નથી પહેરવું. બાળકોને તૈયાર કરવામાં એટલે એક મિની WWE મેચ જીતવી જેવું લાગે. હવે ઘરકામ કરવાનું હજી બાકી હતું એટલે વિચાર આવ્યો કે છોકરાઓને કંઈ ખાવાનું આપી દઉં એટલે બેઠા બેઠા ખાય ત્યાં સુધીમાં મારે ઘરકામ થઈ જાય. એટલે પેલા સ્ટ્રોબેરી અને કીવી હું કાલે રાતે લઈ આવી હતી. જો બાળકોને આપી દીધું છે સાફ કરીને અને ઠંડી દળવાનું દળવા મૂકી દીધું છે. હવે કરશું ઘરની સાફ સફાઈ. તો ઘર સાફ કરવું એટલે કેવી ગેમ કે ક્યારે પૂરી જ નથી થતી. આ ગેમ રમ્યા પછી પાછું 10-15 મિનિટ પછી મારું ઘર જોઉં ને તો મનમાં વિચાર આવે કાં તો બાળકો છે કે વંટોળિયા, એવું વેર વેખેર કરી નાખે. ચોકલેટ ઘરમાં હતી ને એટલે ચીકી ખાઈને મોઢું મીઠું કર્યું. પછી જમવા બેઠા, જમીન બાળકોને હુરાઈ દીધા. બાળકો હુઈ જાય ને પછી મમ્મીનો રિસાર્ટ ટાઈમ. આ 10 મિનિટની શાંતિ એવી લાગે કે સ્વર્ગ ટૂંકું પડે. આજે ચોકલેટ ડે સુપર હતો પણ હા સૌથી સ્વીટ મારું ફેમિલી. જય શ્રી કૃષ્ણ.